રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી એસસી ઓબીસી અન્ય પીછડા ઈડબ્લ્યુએસ આ બધા સમાજ માટેનું આરક્ષણ શૂન્ય કરી દેવામાં આવ્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. તો એ આદિવાસી સમાજ સાથે આ અન્યાય છે અને સાથે સાથે આરક્ષણ નીતિ અને રોસ્ટર પદ્ધતિમાં બદલાવ કરવામાં આવે. કેમ કે ટ્રાઇબલ યુનિવર્સિટી સામાન્ય યુનિવર્સિટીના જે કાયદા રૂલ્સ નિયમ છે એ ટ્રાઇબલ યુનિવર્સિટી માટે લાગુ ના કરવામાં આવે. કારણ કે જો આવી જ રીતે જો ભરતી થશે તો આવનારા 50 વર્ષ સુધી પણ અહીં ટ્રાઇબલ એસસી ઓબીસી કે અન્ય કોઈપણ આરક્ષણના લોકોને યોગ્ય ન્યાય મળશે નહીં. અને જે ત્યાંના જે રજિસ્ટ્રાર જે છે એ હાલમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર છે અને એમને રજિસ્ટ્રારનો ચાર્જ છે. તો રજિસ્ટ્રાર એ પોતે કેવી રીતે આ ભરતી કરી શકીએ? કારણ કે એમને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે રહેવું છે, એટલા માટે આટલી બધી ભરતીમાં પણ એ રજિસ્ટ્રાર તરીકેની પોસ્ટ હાલમાં પણ ખાલી રાખવામાં આવે છે. એટલે જે એમનો જે વહીવટ છે એ હંમેશા શંકાસ્પદ છે. અગાઉ પણ એમણે જે આવી રીતે જયારે ભરતી કરી હતી એનો પણ બહુ મોટા પાયે અમે વિરોધ કરીને એ ભરતીઓ અમે રદ કરાવી. છતાં જયારે પણ આ યુનિવર્સિટીમાં ભરતી પડે ત્યારે એ એસટી એસસી ઓબીસી આરક્ષણ નીતિનું ઉલ્લંઘન કરીને આ ભરતીઓ થતી હોય છે. એનો અમને દરેક સમાજોથી અમને વિરોધ છે અને આ ભરતીઓ તત્કાળ રદ થાય.